સમાચારોમાં આગળ હવે વાત કરીએ આ તરફ આપણે વડોદરાની તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને પદાધિકારીઓની એક બેઠક મળી હતી જે આપણે જણાવી હતી કે બદામડી બાગ પાસે આવેલા સિટી કમાન્ડ સેન્ટર ખાતે એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપરવાસમાં થયેલા વરસાદ બાદ શહેરમાં વોટર લોગિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। વડોદરા શહેરમાં ગત વર્ષે આવેલા પૂરની સ્થિતિ જોઈને ઇનપુટ્સ લઈને ટીમ વર્કમાં કામગીરી કરાઈ હતી। ઉપરવાસમાં ગત વર્ષની સરખામણી આ વખતે 34% વધુ વરસાદ પડ્યો હોવા છતાં પણ શહેરમાં પૂર આવ્યું નથી અને શહેરમાં અલગ અલગ 212 જગ્યાએ કરેલી ડી વોટરિંગની કામગીરી અસરકારક સાબિત થઈ છે। સિટીમાં આ વખતે 94% પાણી આવ્યા બાદ પણ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં સફળતા મળી છે। ઉંડેરા સહિત વડસરમાં થયેલી પાણી ભરાવાના મામલે કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। જણાવી દઈએ કે અસરગ્રસ્ત બાબતે આ બે વિસ્તારોમાં ફૂડ પેકેટ તેમજ આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે। નટુભાઈ સર્કલ વિસ્તારમાં પાણી ભરાવાના કારણો અંગે પણ અધિકારીઓ સાથે કમિશનરે ખાસ ચર્ચા કરી હતી। આજે ચોમાસાની પરિસ્થિતિમાં જે પ્રમાણે આજવા સરોવરનું લેવલ છે, વિશ્વામિત્રીનું લેવલ છે, વડોદરા શહેરનું પૂર વખતે જે આજવાના દરવાજા ખોલવા બંધ કરવા એનું મેનેજમેન્ટ કરવાનું તમામ ડેટા શું પરિસ્થિતિ ભવિષ્યમાં થઈ શકે છે, આ બધી ચર્ચા વિચારણા કરવા માટે આજે રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી અને બેઠકમાં આવનારા સમયમાં વડોદરા શહેરમાં કયા કયા પ્રોજેક્ટો કરવા એની પર ચર્ચા વિચારણા કરવામાં આવી। ખાસ કરીને બરોડામાં સાઇનેજીસ લાગે, લાઇટિંગ સારું થાય, બ્યુટિફિકેશન સારું થાય, સિટીઝન એન્ગેજમેન્ટ માટે રાત્રિ બિફોર નવરાત્રિના આયોજન માટે પણ ચર્ચા કરવામાં આવી છે। જે વડોદરા શહેરના બ્રિજો છે એની પર પણ આઇકોનિક એલિમેન્ટ લાગે જેથી કરીને નાગરિકોની હેપીનેસ ઇન્ડેક્સમાં વધારો થાય, વડોદરા શહેરની સુંદરતામાં વધારો થાય।